નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જયપુરમાં તણાવ જોવા મળ્યો। ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો થયો, ઇન્ટરનેટ બંધ કરાયો। દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તૈનાત પીઆઈ પર હુમલો થયો। ટ્રક ચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી। સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર દારૂના અડ્ડા પર ત્રાટકી। બુટલેગરોમાં મચી નાસભાગ। રાજસ્થાનમાં 7 વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000 થી વધુ એફઆઈઆર જોવા મળે। એકલા અરવલ્લી પટ્ટામાં 4,000 થી વધુ કેસ જોવા મળ્યા। વૈભવ સૂર્યવંશીને અપાયો બાળકોનો સૌથી મોટો પુરસ્કાર। રાષ્ટ્રપતિના હસ્તે 14 વર્ષના ખેલાડીનું ખાસ સન્માન કરાયું। ચાંદીમાં એક જ દિવસમાં 8,400 નો ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો। સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ જોવા મળ્યો। 700 કિલોમીટરની સ્પીડ ફક્ત 2 સેકન્ડમાં। ચીને બનાવી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમ। વડોદરાના નેશનલ હાઈવે 48 પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા। 2 આરોપીની ધરપકડ કરાઈ। સુરત શિક્ષણ સમિતિના બીએલઓ શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે। અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી। શ્રદ્ધાળુ બનીને આવેલો શખ્સ 6 લાખનો હાર લઈ ફરાર થયો। ઉદયપુરમાં શોકિંગ ઘટના જોવા મળે। ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ। સીઈઓ સહિત 3ની ધરપકડ કરવામાં આવે। 33 વર્ષ બાદ ગુજરાત ફરી ટાઈગર સ્ટેટ। સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનો એકમાત્ર રાજ્ય જોવા મળ્યો। વડોદરામાં મુખ્યમંત્રી આગમન અને ચૂંટણી પૂર્વે એક ઝાટકે 320 કરોડના કામો મંજૂર કરતા વિવાદ થયો। જામનગર જોડિયા હાઈવે રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર યુવાનનું ટ્રકની ઠોકરે અંતરિયાળ મોત થયું। જામજોધપુરના મેથાણ ગામમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 13 વર્ષીય કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસા દ્વારા આપઘાત કરવામાં આવ્યો। વડોદરામાં શાસ્ત્રી બ્રિજ નજીક પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો। મહેસાણાના સતલાસણમાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતા તબિયત લથડી, રાત્રે હોસ્પિટલ ખસેડાયા। વડોદરામાં વારસિયા પીઆઈના નામથી 2.5 લાખ લેનારને એસીબીએ ઝડપી પાડ્યો। 31st પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના લિસ્ટેડ બુટલેગરનો 10.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પંચમહાલમાં ખનીજ માફિયાઓનું ડિજિટલ નેટવર્ક અધિકારીઓની ગાડીઓની રેકી કરતા ઓડિયો વાયરલ થયો। ઘરે બેઠા 10,000 કમાવાની લાલચ ભારે પડી। અમદાવાદની મહિલાએ ગુમાવ્યા 72,000 રૂપિયા। સુરતમાં યોજાયેલા થેલેસેમિયા મેજરના દર્દીઓ માટેના કેમ્પમાં 172 વાલી ભાઈ બહેનોએ બોન મેરો દાતા માટે સેમ્પલ આપ્યું। સુરતના પુણા ગામમાં રફતારનો કહેર જોવા મળ્યો। બીઆરટીએસ રૂટમાં સ્પોર્ટ્સ બાઇક સ્લીપ થતા 2 મિત્રોના મોત થયા। કમલમના ભાજપના સંગઠનની જાણ બહાર। સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં રજૂ થયેલા કામોના ઠરાવ રદ કરવામાં આવ્યા। 300 કરોડની લોન કરાવી આપીશ તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા। અમદાવાદમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ક્રાઇમનો વાડજમાં દરોડો। 162 એટીએમ કાર્ડ સાથે 2 શખ્સ ઝડપાયા। સુરેન્દ્રનગરના થાન હિટ એન્ડ રન કેસમાં પોલીસે આરોપીઓને દોરડાથી બાંધી બજારમાં ફેરવ્યા। સુરેન્દ્રનગરમાં ચોરવીરામાં 7 ગેરકાયદે કોલસાના કુવા ઝડપાયા। 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ। લોકો વહેલી સવારે ફફડ્યા। 2001ની યાદો તાજી થઈ। અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો જોવા મળ્યો। 6 માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી। જામનગર પોલીસ એક્શન મોડમાં। ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને બ્લેક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરાઈ। આણંદમાં પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા। અમદાવાદમાં લોકોને પીવાનું ચોખ્ખું પાણી ભલે ના મળે, એએમસી કાર્યક્રમો માટે 1 કરોડના ખર્ચે હાઇજેનિક પાણી વેચાતું લેશે। સુરેન્દ્રનગરના વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો। ધાંગધ્રા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન જોવા મળ્યો। સુરેન્દ્રનગરમાં રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ જોવા મળ્યો। વર્ષ 2025માં અમદાવાદ મ્યુનિસિપલ બ્રિજ ગાર્ડન વિભાગ સાથે 844 કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યા। નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત, 6 વ્યક્તિને ઈજા થઈ। મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મુકાતા પતિ સહિત 3 સામે ગુનો નોંધાયો।
આણંદમાં ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.